તો આ તરફ બનાસકાંઠાના પાલનપુરના કાણોદર નજીક હાઈવે પર પાણી ભરાયા। પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે, જ્યાં ઘૂંટણસમા પાણી ભરાતા હાઈવેની બંને તરફ અહીં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। નાના વાહનોના ચાલકો પાણીમાંથી પસાર થવાનું ટાળી રહ્યા છે। ધોધમાર વરસાદના પગલે પાલનપુર અમદાવાદ હાઈવે પર અનેક જગ્યાએ પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા, તો જેના કારણે વાહન ચાલકોમાં રોષ ફેલાયો। તો બનાસકાંઠામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા। ધાનેરાની રેલ નદીમાં ફરી નવા નીરની આવક થઈ। ચાલુ વર્ષે છઠ્ઠી વાર સૂકી ભટ્ટ એવી રેલ નદીમાં પાણીની આવક નોંધાઈ છે। રૂણી ગામ પાસે આવ્યા છે નવા નીર। ઉપરવાસમાં વરસાદના કારણે રેલ નદી એ જીવંત થઈ। રેલ નદીમાં વારંવાર પાણી આવતા જગતનો તાત પણ ખુશ થયો। નદીના નીરથી પાણીના તળ પણ ઉપર આવવાની આશા છે। તો બપોરે 1 વાગ્યા સુધી અમદાવાદ વાસીઓ સાવધાન રહેજો। બપોરે 1 વાગ્યા સુધી 8 જિલ્લા ખૂબ જ સાવધાન રહે તેવા પ્રકારની આગાહી છે। અમદાવાદ સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ છે। બપોરે 1 વાગ્યા સુધી 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે। 20 જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 8 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે। આ ઉપરાંત 20 જિલ્લામાં યલો એલર્ટ। ખાસ બનાસકાંઠા જિલ્લા પ્રશાસને આગામી 3 કલાક ભારે વરસાદને લઈને લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે। જિલ્લામાં રેડ એલર્ટના પગલે બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવા માટે જિલ્લાવાસીઓને અનુરોધ કરાયો। સાવચેતી રાખી અને જરૂર પડે તો કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવા જિલ્લા પ્રશાસનની અપીલ છે। તો 3 ઇંચ વરસાદમાં ધાનેરા શહેરે પાણી જોવા મળી રહ્યું છે। ધાનેરાની હિંગળાજ નગર સોસાયટીના રસ્તા આગળ વરસાદી પાણી ભરાઈ જવાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંગળાજ નગર સોસાયટી આગળ પાણી ભરાઈ જતા નગરપાલિકા સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનિંગ હેઠળ અનેક ગટરો અને નાળાઓની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ નગરપાલિકાની કાગળ પર પ્રી મોન્સૂન પ્લાનિંગ જોવા મળી રહી છે। જ્યારે ભૂગર્ભ ગટરો બેક મારતા રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અહીં પ્રી મોન્સૂન જે કામગીરી છે તેના પ્લાનિંગ પણ પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। જ્યારથી ધાનેરા નગરપાલિકામાં વહીવટદાર તરીકે મામલતદાર આવ્યા છે ત્યારથી જ ધાનેરા શહેરી વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। માત્ર 3 ઇંચ વરસાદમાં જ શહેર પાણી થઈ ગયું છે અને શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે। દર વર્ષે નાનકડો વરસાદ આવે તો અહીંયા ગટરને ખૂબ ઉભરાઈ જાય છે। નાગરિકો એટલી પરેશાન થાય છે કે ખરેખર હાડવામાં એટલી બધી તકલીફ પડે છે કે બાળકો સ્કૂલે જતા કે ગમે તે અવર જવર કરતો હોય, કોઈને અપડાઉન કરતો હોય એના બધા રસ્તા બ્લોક થઈ જાય છે અને ખૂબ જ મુશ્કેલી પડે છે। રસ્તામાં પાણી, ખગરમાં પાણી, હેડવા એવી પૂર તકલીફ રહે તે બધા રસ્તા નગરપાલિકા પાણીના રસ્તા હિંગળાજમાં સીધું મારા ખેતરમાં પાણી પૂરું ભરાયેલું પડે, ખૂબ મુશ્કેલી પડે। બનાસકાંઠાના ધાનેરામાં 3 ઇંચ વરસાદમાં જ સમગ્ર શહેર પાણી જોવા મળી રહ્યું છે। અત્યારે અમે છીએ હિંગળાજ નગર સોસાયટીના રસ્તા આગળ કે જ્યાં પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોને તેમજ જે સ્થાનિક લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે વરસાદની અંદર પાણી ભરાઈ જાય છે અને ભૂગર્ભ ગટરો છે તે અત્યારે બેક મારી રહી છે। તેના લીધે વરસાદી પાણી અને ગટરોના પાણી રોડ ઉપર ભરાઈ જતા રોડ ઉપર જાણે નદી ચાલી રહી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। જ્યારથી ધાનેરા નગરપાલિકાની અંદર જે છે તે વહીવટદારનું શાસન આવ્યું છે ત્યારથી જ નગરપાલિકાની જે પ્રો મોન્સૂન પ્લાનિંગ હોય છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। લાખોના ખર્ચે નદી નાળાઓની સફાઈ કરવામાં આવી હતી, ભૂગર્ભ ગટરોની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ તે રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા તે પણ અત્યારે પાણીમાં ગયા છે અને નગરપાલિકા સામે લોકોનો પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। કિશોર કુંવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।